મારું નામ સુનેના છે. ખરેખર તો હું ગામની રહેવાસી હતી, પરંતુ મારા પરિવારમાં કેટલાક રિવાજો હતા જે અમે જે વિચારતા હતા તેનાથી સંપૂર્ણ અલગ હતા, અને હું આ રિવાજોની સખ્ત વિરુદ્ધ હતી. મને સમજાયું નહીં કે આજના યુગમાં પણ લોકો આવી બનાવટી વાતો પર કેવી રીતે વિશ્વાસ કરે છે. હું ખૂબ જ હોશિયાર અને ભણેલી છોકરી હતી. મારા પરિવારમાં મારી બંને બહેનોને ભણવાની છૂટ ન હતી, પણ હું ખૂબ જ જિદ્દી હતી. તેથી મેં સન્માન સાથે મારો અભ્યાસ પૂર્ણ કર્યો. મારા પરિવારના સભ્યો કહેતા હતા કે અમે ગરીબ લોકો છીએ અને અમારા જેવા લોકો ઈચ્છે છે કે અમારી દીકરીઓ તેમના ઘરે સન્માન સાથે ચાલી જાય. પરંતુ તારે ભણવું છે. છેવટે ભણીને શું કરવું છે? જાવું તો સાસરીએ જ છે. ભણવા લખવાની જરૂર નથી. મારા પિતાજી મને ખૂબ પ્રેમ કરતા હતા. જો કે તે પોતાની ત્રણેય દીકરીઓને સરખો પ્રેમ કરતા હતા, પણ હું બહુ જિદ્દી હતી, એટલા માટે બધા મારી સામે હાર સ્વીકારતા હતા. અમે 3 બહેનોને કોઈ ભાઈ ન હતો. મારી એક મોટી બહેન અને એક નાની બહેન હતી. અમે ત્રણેય બહેનો ખૂબ જ પ્રેમ અને લાગણીથી રહેતા હતા. મારી માતાનું ગામની સ્ત્રીઓ સાથે ખૂબ જ મળવું હતું, જ્યારે મારા પિતા ફક્ત તેમના કામમાં વ્યસ્ત હતા. મારા પિતાજીના શહેર તરફ જવાના રસ્તે એક ચાની હોટલ હતી, જ્યાં લોકો તેમની હોટેલમાં બેસીને ચા નાસ્તો કરતા. અમારું જીવન સરળ રીતે ચાલતું હતું. અમારે અહીં લગ્ન કરવા જઈ રહેલી યુવતીને લગ્નની આગલી રાતે લીલા રંગના કપડાં પહેરાવવામાં આવતા હતા, જેના કારણે યુવતી લગ્ન પહેલાંની આગલી રાતે આરામથી ઊંઘી જતી, અને જ્યારે બીજે દિવસે તેની આંખ ખુલતી તેની પાસે ઘણા પૈસા હોતા. યુવતીના પગમાં હળદર લગાવવામાં આવતી, પણ મને કંઈ વિચિત્ર લાગતું, કારણ કે હું શિક્ષિત હતી અને આ જાણવા માંગતી હતી કે આ કામ પછી શું થશે. એ જ રીતે જ્યારે મારા લગ્નનો સમય આવ્યો, ત્યારે મને પણ આગલી રાત્રે લીલા રંગના કપડાં પહેરાવવામાં આવ્યા. મેં ચૂપચાપ મારો રૂમ બંધ કર્યો અને મારા કપડાં બદલ્યા, અને હજુ મારા સૂવાને 5 મિનિટ પણ વીતી ન હતી જ્યારે મારી સાથે કંઈક એવું બન્યું કે જેણે મારા હોશ ઉડાડી દીધા. હું ટેરેસ પર બેસીને પક્ષીઓને તેમની જગ્યાએ પાછા જતા જોઈ રહી હતી. મમ્મી ટેરેસ પર મારી પાસે આવી અને કહેવા લાગી, સુનેના, તારો સંબંધ ફાઇનલ થઈ ગયો છે અને આવતા મહિને તારા લગ્ન થવાના છે. એ સાંભળીને મને આઘાત લાગ્યો કે અચાનક મારી માતાએ મને પૂછ્યા વગર મારો સંબંધ નક્કી કરી દીધો અને લગ્નની તારીખ પર ફાઇનલ થઈ ગઈ. મારી માતા ખૂબ જ વિચિત્ર અને ગુસ્સો કરતી, તેથી જ અમે ત્રણેય બહેનો તેની સાથે વાત કરતા ડરતા હતા, પણ પપ્પા સાથે અમે ખુલ્લેઆમ હસી મજાક કરતા હતા. મમ્મી કહેવા લાગી કે લગ્નની આગલી રાતે તારે લીલા કપડાં પહેરવા પડશે. હું તારા માટે તે કપડાં કાઢી રાખી દઈશ. લગ્ન સમયે ઘરના બધા મહેમાનો હાજર હશે, એટલે હું તારા મોઢેથી કંઈ બીજું સાંભળવા માંગતી નથી. હું તને ચેતવણી આપું છું. આટલું કહીને મારી મા ઊભી થઈ ગઈ અને હું તેને જોતી જ રહી ગઈ. મને મારી માતા એક આંખ ભાતી ન હતી, કારણ કે તે પોતે એક સ્ત્રી હોવા છતાં નાનપણથી અત્યાર સુધી અમને પ્રેમ કર્યો ન હતો. મારી માતા ઈચ્છતી હતી કે તેને એક દીકરો હોય, પણ તેને 3 દીકરીઓ થઈ, અને આમ મારી માતાની ઈચ્છા અધૂરી લઈ ગઈ. લીલા કપડાં પહેરવાનું એક મોટું કારણ હતું, પણ મને આ રિવાજ જરા પણ ગમ્યો નહીં. આ લોભી લોકો કરે છે, જેઓ તેમની પુત્રીઓના બદલામાં ઘણા પૈસા વસૂલે છે, અને અમારા ઘરમાં આવું પહેલીવાર નથી થઈ રહ્યું, કારણ કે મારી બહેનના પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને મારા પરિવારને ઘણા પૈસા મળ્યા. મારી બહેન સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું, પણ હું આ પાછળ છુપાયેલ સત્ય વિશે જાણવા માંગતી હતી. તેથી હું મારા હૃદયમાં એક યોજના બનાવીને બેઠી હતી, પરંતુ કદાચ મારી માતાને આ વાતની જાણ થઈ અને પછી તે મને ચેતવણી આપવા આવી ગઈ. મને ખબર ન હતી કે મારા લગ્ન કોની સાથે થઈ રહ્યા છે. મને કોઈ છોકરો જોવા પણ આવ્યો ન હતો. મને વિશ્વાસ હતો કે મારી મોટી બહેનની જેમ માતાએ પણ મારો ફોટો બતાવીને જ મારો સંબંધ ફાઇનલ કરી નાખ્યો હશે, કારણ કે મારી મોટી બહેનને પણ છોકરાઓ જોવા આવ્યા ન હતા. મારી માતાએ કહ્યું કે છોકરાઓએ મારી બહેનનો ફોટો જોઈ લીધો છે અને તે પસંદ આવી ગઈ છે. મારા માતા પિતાને છોકરાની સંપૂર્ણ તપાસ કરવી જોઈતી હતી, પરંતુ મારા માતા પિતાએ તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. મેં શાંત શબ્દોમાં માને પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, જે દિવસે તું દુલ્હન બનીશ તે જાણવું ઘણું નથી.
મને ખબર નથી કે આ દિવસોમાં છોકરીઓને શું થયું છે. તેઓ પહેલેથી જ તેમના સાસરિયાઓ વિશે બધું જાણવા માટે ઉત્સુક છે. અમારા જમાનામાં અમારા મા બાપ સંબંધ નક્કી કરતા અને અમને લગ્નના દિવસે જ ખબર પડતી કે અમે ક્યાં ગયા છીએ, અને તું બધું જાણવા બેઠી છો. તારું મગજ વધુ પડતું ભણવાથી પાગલ થઈ ગયું છે. તેથી જ હું તને કહેતી હતી કે તારે વધારે ભણવું જોઈએ નહીં. ભણેલી છોકરીઓ બહુ હોશિયાર હોય છે. અને તારી મોટી બહેન સુરભી જે ઘરેથી ભાગી ગઈ હતી, તમે 2 દીકરીઓએ ગામમાં અમારું જીવન બરબાદ કરી નાખ્યું છે. હું કોઈને મોઢું દેખાડવા લાયક રહી નથી. મારી માતાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારી માતા જ્યારે પણ બોલતી ત્યારે તે તેની દીકરીઓ વિશે કડવી વાત કરતી. તે મારી નાની બહેનને પણ નાની નાની બાબતોમાં ટોકતી હતી, પણ અમે 3 બહેનો તેની સાંભળતા નહીં. પણ હું પપ્પા સાથે વાત કરવા માંગતી હતી. હું પપ્પા પાસે ગઈ અને કહ્યું, મને તે છોકરાનો ફોટો દેખાડો જેની સાથે મારો સંબંધ થયો છે. પણ આજે પહેલી વાર મને બહુ નવાઈ લાગી. મને મારા પિતા પાસેથી આવી બિલકુલ અપેક્ષા ન હતી. આજે તેણે સંપૂર્ણપણે મમ્મીનું રૂપ ધારણ કરી લીધું હતું. તેણે કહ્યું, સુનેના ચૂપ રે, તને તારા પિતા સાથે આવી બેશરમ વાત કરવામાં શરમ નથી આવતી કે તું પણ સુરભીની જેમ ખરાબ વિચાર દિલમાં રાખીને બેઠી છો. લગ્નની રાત્રે ચૂપચાપ લીલા કપડાં પહેરી લેજે, એ આપણો રિવાજ છે. બાબાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. હું સમજી ગઈ કે પપ્પાનું બદલાયેલું વર્તન મારી મોટી બહેનના કારણે જ હતું, કારણ કે જે દિવસથી તે ઘરેથી ભાગી ગઈ ત્યારથી પપ્પા અમારી બહેનો તરફ બદલાઈ ગયા. અમારી બહેનોને આ રિવાજો પસંદ ન હતા. એ મારા પિતાને સમજાયું નહીં. આજે પણ મને એ વાત યાદ આવી ગઈ. જે દિવસે મારી બહેનના લગ્ન, તે ખૂબ જ ખુશ હતી અને તેને લીલા કપડાં પહેર્યા હતા. અચાનક અડધી રાત્રે ખબર નહીં શું થયું, કારણ કે આખું ઘર દીદીની ચીસોથી ગુંજી રહ્યું હતું. અમારા ઘરે બધા મહેમાનો આવી ગયા હતા. અમે બધા પરેશાન હતા. અમે મારી બહેનના રૂમ તરફ દોડ્યા ત્યારે તેનો રૂમ ખાલી હતો. જ્યારે તેના પલંગ પર ઘણા પૈસા પડ્યા હતા. મારી બહેનના લગ્ન મારા લગ્નના 1 વર્ષ પહેલાં થયા હતા. આ બધું જોયા પછી હું ડરી ગઈ. મારી માતાને તેની પુત્રીની ભાગી જવાની ખાસ ચિંતા ન હતી. તે બધા પૈસા તેણે લઈ લીધા અને રાખ્યા. મેં મારી માને પૂછ્યું કે સુરભી ક્યાં ગઈ? તો મારી માતાએ કહ્યું કે તારી બહેન ઘરેથી ભાગી ગઈ છે. પરંતુ હું કેમ માની શકતી હતી કે મમ્મી શું કહે છે? હું મારી બહેનને બરાબર ઓળખતી હતી. તે ખૂબ જ નિર્દોષ અને સીધી હતી. તે કોઈ છોકરા સાથે સંબંધમાં ન હતી. તેથી જો તે ભાગી જશે તો તે કોની સાથે ભાગશે? હું મારી માતાની વાત સાંભળીને ડરતી હતી, કારણ કે મારી માતા હંમેશા ગુસ્સો કરતી હતી. બધા મહેમાનો પોતપોતાના ઘરે ગયા. જ્યારે મેં મારી માને પૂછ્યું કે સુરભી ક્યાં ગઈ અને કોની સાથે ગઈ, તો મમ્મીએ ફરી કહ્યું કે તું ચૂપ રહે. તને કહેવામાં આવ્યું છે કે તારી બહેન કોક સાથે ભાગી ગઈ છે. આખા ગામના લોકો કહે છે મેં તેની પરવરિશ બરાબર કરી નથી, તેથી તારી બહેન મારું નાક કાપીને જતી રહી. મારી માતા હંમેશા તેની પુત્રીને દોષ આપતી હતી. હું મારી બહેનને બરાબર રીતે ઓળખતી હતી. તે ક્યારેય ભાગી ન શકી, કારણ કે તે તેના લગ્નથી ખૂબ જ ખુશ હતી. તે કોની સાથે જઈ શકે તે સમજી શકી નહીં. મેં મમ્મીને કહ્યું કે જો સુરભી ભાગી ગઈ છે તો તેને ચીસ કેમ પાડી? તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે. મારી માતાએ મારી સામે જોયું અને કહ્યું, તું હજુ નાની છે, તેથી વધારે વિચાર ન કર. હું નથી ઈચ્છતી કે તમે 2 બહેનો સુરભી પર જાઓ, તેથી આ બાબતમાં વધુ દખલ કરવાની જરૂર નથી. હું અને મારી નાની બહેન સુરભીને ખૂબ મિસ કરતા. અમે બંને બહેનો એકબીજા સાથે વાત શેર કરી હતી. અમને લાગતું કે સુરભી સાથે કંઈક ખોટું થયું છે. હું સુરભી માટે છુપી રીતે રડતી હતી, પરંતુ તે એટલી બેવફા નીકળી કે તેણે ક્યારેય અમારી તરફ પાછું વળીને જોયું નહીં. મારી હૃદય મારી બહેનને યાદ કરતું. તેથી મેં નક્કી કર્યું કે હું મારી બહેનને શોધીને જ રહીશ. મેં મારી માતા સાથે બજારમાં જવાના બહાને મારી બહેનને ગામમાં ઘણી વખત શોધી, પરંતુ તે ક્યાંય મળી નહીં. મારી પાસે જવા માટે બીજું કાંઈ ન હતું અને મને ખબર ન હતી કે આ રીતે મારી બહેનને કેવી રીતે શોધવી. ઘણા વર્ષ વીતી ગયા, પણ મારી બહેનનો કોઈ પતો ન લાગ્યો. અમારી પડોશમાં એક છોકરો રહેતો હતો. તે પોલીસ અધિકારી હતો. મેં તેને ગુપ્ત રીતે મારી માતાના મોબાઈલ પરથી SMS મોકલીને મારા લગ્ન વિશે જણાવ્યું હતું. ગૌતમ 1 મહિના પહેલાં જ અમારા પડોશમાં રહેવા આવ્યો હતો. જ્યારે મને ખબર પડી કે તે પોલીસ અધિકારી છે, ત્યારે એક દિવસ હું મારી માતાથી છુપાઈને તેના ઘરે ગઈ.
મેં તેનો મોબાઈલ નંબર લીધો અને તેને મારી ગુમ થયેલી બહેનને શોધવામાં મદદ માંગી, કારણ કે તે પોલીસ અધિકારી હતો અને તે આ કામ સરળતાથી કરી શકતો હતો. તે મને મદદ કરવા તૈયાર હતો. તે ખૂબ જ દયાળુ દિલના વ્યક્તિ હતા. મારા લગ્નને માંડ 1 મહિનો બાકી હતો. ધીરે ધીરે અમે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું, કારણ કે હું ચૂપચાપ તેના ઘરે જતી અને મારે તેની સાથે કોઈ કામ હોય તો હું તેને મારી માતાના મોબાઈલ પરથી ગુપ્ત રીતે SMS મોકલતી. પણ આ વખતે હું તેને મારા દિલથી પ્રેમ કરવા લાગી. મારા લગ્નના 1 અઠવાડિયા પહેલાં મેં તેની સામે મારા પ્રેમનો એકરાર પણ કરી દીધો હતો. તે પણ મને પ્રેમ કરે છે એમ કહીને તેણે મારા પ્રપોઝનો જવાબ આપ્યો. ઘણા સમયથી તે મારી બહેનને શોધતો હતો, પણ સુરભીને કંઈ ખબર ન પડી. મેં ગૌતમને મારા લગ્ન વિશે કહ્યું અને બેફિકર થઈ ગઈ. મને આશા હતી કે તે બાકીનો મામલો સંભાળી લેશે, પણ તેનો જવાબ સાંભળી મારા તો હોશ ઉડી ગયા. લગ્નના 1 અઠવાડિયા પહેલાં તેણે મને કહ્યું કે તું તારા માતા પિતાની વાત સાંભળજે અને તેમની સલાહ મુજબ લગ્ન કરી લે. તારે તારા માતા પિતાના નિર્ણયો સામે ઝૂકવું જોઈએ. હું તેના મેસેજ વાંચી રહી હતી અને મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હવે મારી પાસે કોઈ ઉકેલ બચ્યો ન હતો. તેથી મેં લગ્નની તૈયારી શરૂ કરી અને મેં મારા લગ્ન પણ સ્વીકારી લીધા. મેં મારા માટે કપડાં ખરીદ્યા. એક દિવસ મારા ઘરે કોઈ ન હતું, કારણ કે મમ્મી પપ્પાને અમારા સંબંધીઓને મારા લગ્નનું આમંત્રણ આપવા શહેરમાં જવાનું હતું. તેથી હું અને મારી નાની બહેન ઘરે એકલા હતા. ત્યારે અચાનક ઘરના દરવાજા પર ટકોડા પડ્યા. મેં બારીમાંથી ડોકિયું કર્યું અને જોયું તો એક ભિખારી ત્યાં ઊભો હતો. મને લાગ્યું કે તેને પૈસાની જરૂર છે. મેં તેને પૈસા આપ્યા કે તરત જ તેને મને કહ્યું, લગ્નની રાત્રે તું લીલા રંગના કપડાં પહેરતી નહીં તો તું બરબાદ થઈ જઈશ, સુરભીની જેમ. આટલું કહી તે તો ચાલ્યો ગયો. મેં તેને બોલાવ્યું, પણ તેણે મારો અવાજ સાંભળ્યો નહીં. હું તેનાથી ખૂબ જ નર્વસ હતી. તેથી મેં ઝડપથી ઘરનો દરવાજો બંધ કરી દીધો અને મારી બહેનને ગળે લગાવી લીધી. મને જોઈને મારી બહેન પણ ચિંતિત થઈ ગઈ અને પૂછવા લાગી. જ્યારે મેં તેને ભિખારી વિશે કહ્યું તો તે કહેવા લાગી, બહેન, ભિખારી પૈસા માટે આવું કહે છે. પરંતુ તેમ છતાં હું આખો દિવસ પરેશાન હતી. જ્યારે હું રાત્રે સૂવા માટે ગઈ ત્યારે મારું શરીર ધ્રુજતું હતું. તેના શબ્દો હજી પણ મારા મગજમાં ચાલી રહ્યા હતા. તે કોણ હતો અને તે ગુંજન અને સુરભીને કેવી રીતે ઓળખતો હતો? ગુંજન મારી ફઈની દીકરી હતી અને તેના લગ્ન પણ આવી જ રીતે લીલા કપડાં પહેર્યા પછી જ થયા હતા. તેના લગ્નને 3 મહિના વીતી ગયા હતા, પરંતુ તે હજુ માયકે આવી ન હતી. અમારી પરણેલી બધી છોકરીઓ સાસરે ગયા પછી ક્યારેય પોતાના મા બાપના ઘરે આવતી ન હતી, અને છોકરી રાત્રે લીલા કપડાં પહેરતી અને સાસરે વિદાય લેતી, પણ પછી તેનો કોઈ પતો ન લાગતો હતો. તે ક્યાં રહે છે અને ક્યાં ગઈ છે તે કોઈને ખબર ન હતી. તેની માતાને પણ તેના વિશે કોઈ માહિતી મળતી ન હતી. પણ મેં નક્કી કર્યું હતું કે હું લીલા કપડાં વિશે સત્ય જાણીને જ રહીશ. પરંતુ જ્યારે તે સમય મારા પર આવ્યો ત્યારે મારો આત્મા દમ તોડવા લાગ્યો. હજુ પણ ઘણી બધી વસ્તુઓ હતી જે મારે શોધવાની હતી, પણ મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું અને ચૂપચાપ લગ્નની તૈયારીઓ કરી રહી હતી. મમ્મી પપ્પા બંને મારી બાજુથી બેદરકાર હતા. હવે તે પોતાના કામમાં વ્યસ્ત હતા. મારા પિતા દરરોજ તેમની હોટેલમાં જતા. પિતા ઘરની બહાર નીકળતા કે તરત જ માતા ઘરના કામમાં વ્યસ્ત થઈ જતી. અમારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. પરંતુ જે દિવસે મારી બહેન ઘરેથી ભાગી ગઈ ત્યારે અમને તેની પથારીમાંથી ઘણા પૈસા મળી ગયા. ત્યારથી અમારા ઘરની સ્થિતિમાં ઘણો સુધારો થયો હતો. આજે બપોરના સમયે મારી માં સૂતી હતી, તેથી મેં એ દિવસવાળા ભિખારીને શોધવા ઘરની બહાર જવાનું નક્કી કર્યું, પણ તે મળ્યો નહીં. મેં પાડોશમાં સંપૂર્ણ શોધ કરી. હું લાંબા સમય સુધી શેરીઓમાં તેને શોધતી રહી અને ચિંતા કરતી રહી, અને પછી નિરાશ થઈને ઘરે પાછી ફરી. હું ઘરે પાછી આવી રહી હતી ત્યારે અચાનક મારી નજર ગૌતમના ઘર પર પડી. મનમાં વિચાર આવ્યો કે 4 દિવસ પછી મારા લગ્ન છે. મારે ગૌતમ સાથે છેલ્લી વાર વાત કરવી છે. આખરે મને પણ ખબર પડે કે તેને આવું કેમ કર્યું. એમ વિચારીને હું ગૌતમના ઘરની અંદર ગઈ. હું નસીબદાર હતી કે ગૌતમના ઘરનો દરવાજો ખુલ્લો હતો. હું ધીમેથી આગળ વધી ત્યારે અચાનક મને એક છોકરીનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે કદાચ તે કોઈ બીજી છોકરીના પ્રેમમાં છે. તેથી મારા જેવી સામાન્ય છોકરી સાથે લગ્ન કરીને તે શું કરી શકે? આ વિચારી હું ઘરે પાછી આવી. મારું હૃદય ખરાબ રીતે તૂટી ગયું હતું.
અહીં મારા લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા. મહેંદી પછી સંગીત અને પછી મારી વિદાયનો વારો હતો. હું ડરથી ધ્રુજતી હતી. જ્યારે લગ્નના એક દિવસ પહેલાં માતાએ મને લીલા રંગના કપડાં આપ્યા, જે અમારા પરિવારની દરેક છોકરી પહેરતી હતી. તેણે મને જે કપડાં પહેરવાનું કહ્યું, મેં તે કપડાં પહેર્યા હતા અને મમ્મીને દેખાડ્યું હતું કે હું કપડાં પહેરી ચૂકી છું. પરંતુ જ્યારે બધા પોતપોતાના રૂમમાં ગયા ત્યારે મેં ચૂપચાપ કપડાં બદલ્યા અને તે કપડાં લીલા રંગના મેં અલમારીમાં છુપાવ્યા હતા અને હું બજારમાંથી લીલા રંગના કપડાં લાવી હતી. મેં તે પહેર્યા અને હું સૂવા માટે ગઈ. થોડો સમય વીતી ગયો હતો કે અચાનક ટકટકનો અવાજ આવવા લાગ્યો. કોઈ ધીમા પગલે મારા રૂમ તરફ આગળ વધી રહ્યું હતું. હું ખૂબ ડરી ગઈ હતી અને તે અવાજ ધીમે ધીમે મારા રૂમ તરફ આવી રહ્યો હતો. ત્યારે અચાનક કોઈએ મારા મોં પર હાથ મૂક્યો, પણ સામેલી ઊભેલી વ્યક્તિને જોઈને મારા પગ નીચેથી જમીન સળકી ગઈ, કારણ કે મારી સામે ગૌતમ ઊભો હતો. તેને મને કહ્યું, ચૂપ રહે અને ચૂપચાપ મારી સાથે ચાલ. હું ચૂપચાપ ગૌતમ સાથે નીકળી ગઈ, જે મને અમારા ઘરની પાછળ લઈ ગયો. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, તું મારી સાથે મારા ઘરે આવ, હું તને સ્વીકારી લઈશ. હું સમજી ગઈ કે તે મારો રક્ષક છે. આ મને અમારા પરિવારની બીજી છોકરીઓની જેમ ગાયબ થવાથી બચાવી શકે છે. જ્યારે હું તેની સાથે જવા સંમત થઈ ત્યારે તેણે મને દિવાલ પર ચડવાનું કહ્યું અને હું મારા ઘરથી દૂર નીકળી ગઈ. ગૌતમે મને એક મિત્રની જેમ સાથ આપ્યો હતો. તેણે મારા માટે ભોજન બનાવ્યું અને મને ખવડાવ્યા. પછી તેણે મને પોતાના ઘરમાં એક રૂમ બતાવ્યો અને મને અહીં આરામ કરવાનું કહ્યું. હું રૂમમાં આરામ કરવા ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. સવારે જ્યારે હું જાગી તો ગૌતમને પોલીસ યુનિફોર્મમાં જોયો. તેણે કહ્યું, હું ડ્યુટી પર જાઉં છું, મારા જતા રૂમ બંધ કરી દે છે. બપોરના 1 વાગ્યાનો સમય હતો જ્યારે મેં બેન્ડ વગાડવાનો અવાજ સાંભળ્યો. મેં વિચાર્યું, આજે પડોશમાં કોના લગ્ન થયા? પણ 2 કલાક પછી બારાત ખૂબ ધૂમધામથી પાછી ફરી હતી. આ સમયે હું ગૌતમનું ઘર સાફ કરીને કિચનમાં પાણી પીવા ગઈ હતી. ત્યારે પાછળથી કોઈએ આવીને મારા મોં પર રૂમાલ રાખ્યો હતો, જેમાં કદાચ દવા હતી. તેનાથી હું બેહોશ થઈ ગઈ અને જ્યારે મેં આંખ ખોલી ત્યારે હું એક રૂમમાં હતી. મેં મારી આંખો ખોલી અને આસપાસ જોવાનો પ્રયત્ન કર્યો. તે ખૂબ જ વિચિત્ર અને નાનો રૂમ હતો. જમીન પણ કાચી હતી. બહારથી નાના બાળકોના રડવાનો અવાજ આવી રહ્યો હતો. મારું માથું ખૂબ ફરતું હતું, પણ હું ઊભી થઈને બેઠી. મેં વિચાર્યું કે હું બહાર જઈશ અને જોઉં કે હું ક્યાં પહોંચી. હું બહાર ગઈ કે તરત જ બહાર 3 યુવતીઓ બેઠી હતી. એ ત્રણેય મને જોઈને મોં બગાડવા લાગી. ત્યારે એક મહિલા ઘરની બહાર આવી. તેણીએ મારી તરફ જોયું અને કહ્યું, અમારા ઘરમાં આટલો લાંબો સમય સૂવાનો રિવાજ નથી. તું તારા ચાલ ચલણ બરાબર કરી. પેલી સ્ત્રીએ જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં તેને પૂછ્યું કે તમે કોણ છો અને અહીં શું કરો છો? આ કોનું ઘર છે? હું ક્યાં આવી છું? તે દરમિયાન તે મહિલાએ અવાજ કર્યો કે હે ગજેન્દ્ર, તારી પત્ની જાગી ગઈ છે. પતિ ગજેન્દ્ર? આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મારા લગ્ન નહોતા થયા, પરંતુ ગૌતમ મને તેના ઘરે લઈ ગયો હતો. તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. મને કંઈ સમજાયું નહીં. હું વારંવાર આ વિચારતી હતી. જ્યારે 55 વર્ષનો વ્યક્તિ છત પરથી નીચે આવ્યો. તે 3 યુવતીઓ તેની હતી. તે માણસ મને જોઈને ખૂબ ખુશ થયો. તેણે તેની માતા તરફ જોયું અને કહ્યું, ચાલો અમારા લગ્નની તૈયારી કરો. મારાથી હવે સહન ન થયું અને હું બૂમો પાડવા લાગી કે તમે કોણ છો અને મને અહીં કેમ લાવ્યા છો? મેં તેને કહ્યું કે હું જાણું છું ગૌતમના ઘરેથી તમે મારું અપહરણ કર્યું છે, પણ તે તમને છોડશે નહીં. જાડા માણસે હસીને કહ્યું, તારો વિચાર સાચો છે. મેં તારું અપહરણ કર્યું છે, પરંતુ તું બેફિકર રહે. ગૌતમ તને ક્યારેય શોધી શકશે નહીં, કારણ કે તમારું ગામ આ સ્થાનથી ઘણું દૂર છે. હવે ચૂપચાપ મારી સાથે લગ્ન કરી લે, એ જ તારા હિતમાં રહેશે. નહીં તો તને ઘરમાં ભોજન નહીં મળે અને તું ભૂખેથી મરી જઈશ. તે માણસના કડક અવાજથી હું ડરી ગઈ અને રડવા લાગી. હું સમજી ગઈ કે અહીંથી જવાનું મારા હાથમાં નથી. તેથી હું ચૂપચાપ ગજેન્દ્ર સાથે સંમત થઈ ગઈ. એ જ રીતે મારા લગ્ન ગજેન્દ્ર સાથે થયા. તેણે ઘરનું બધું કામ મને સોંપી દીધું. મેં બધું સહન કરવાનું શીખી લીધું અને આ ઘરેલું વાતાવરણમાં મારી જાતને અનુકૂળ બનાવી લીધી. મારા ગામની જેમ એ પણ ગામડું હતું, પણ બહુ જૂનું હતું. અહીં ગેસનો ચૂલો પણ ન હતો. માટીના ચૂલા પર આગ લગાવીને ખોરાક રાંધવો પડતો. હું કલાકો સુધી બેસીને મારા ભાગ્ય પર રડતી હતી
અને ગજેન્દ્રની 3 દીકરીઓ મને તંગ કરવામાં કોઈ કમી રાખતી ન હતી. ગજેન્દ્રની પહેલી પત્નીનું અવસાન થયું હતું, તેથી તેણે મારી સાથે બીજા લગ્ન કર્યા. હું 3 છોકરીઓના બધા કામ કરતી અને મારા સાસુની ખૂબ સેવા કરતી, પણ હું મારી જાતને દરેક ક્ષણે સજાગ રાખતી. ગામની સ્ત્રીઓ આખો દિવસ મારી સાસુ પાસે આવતી હતી. તેમના કારણે મને ખબર પડી કે મને બંગાળના એક નાનકડા ગામમાં લાવવામાં આવી છે, જ્યારે મારું ઘર બંગાળથી ઘણું દૂર હતું. ક્યારેય બંગાળ ગઈ ન હતી. મને અહીં કોઈ શોધી શકશે નહીં, તેથી જ મેં અહીંથી ગાયબ થવાનો કોઈ પ્રયાસ ન કર્યો હતો. આ ગામમાં ગજેન્દ્રની પત્ની બનવું મારા માટે અસહ્ય હતું, તેથી હવે મારે જ કંઈક કરવાનું હતું. એક દિવસ હું ઘરનું કામ કરી રહી હતી. મને એક આઈડિયો આવ્યો. મેં ચક્કર આવવાનો નાટક કર્યો અને નીચે પડી ગઈ. ગજેન્દ્ર દોડતો મારી પાસે આવ્યો અને મને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. મેં આખા રસ્તે મારી આંખો ખુલ્લી રાખી, કારણ કે હું રસ્તો સમજવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ હું કંઈ સમજી શકતી ન હતી. તેથી મેં 2-3 વખત આવો બેહોશ થવાનો ઢોંગ કર્યા પછી મેં મારી સાસુને કહ્યું કે તમે કેમ શાકભાજી લેવા નીકળો છો? હવે તમારા આરામના દિવસો છે. તમે ઘરની બધી જવાબદારી મારા પર છોડી દો. હું ઘરનું બધું કામ કરીશ અને તમારી સેવા પણ કરીશ. પરંતુ એક સ્માર્ટ સ્ત્રી હતી. તે મારા પર આટલી ઝડપથી વિશ્વાસ કેવી રીતે કરી શકે? પછી મેં મારા પતિની દીકરીઓ સાથે મિત્રતા કરવાનું શરૂ કર્યું. મેં મારી મીઠી વાતો અને મારી નમ્રતાથી તેનું દિલ જીતી લીધું હતું અને હું ગજેન્દ્રની હામાં હા કરતી, જેથી તેને અહેસાસ કરાવવામાં આવે કે હું ખૂબ સારી પત્ની છું. મેં ઘરનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું અને મેં ઘરના લોકોના દિલ પણ જીતી લીધા. પછી કોઈક રીતે બધાએ મારા પર વિશ્વાસ કર્યો અને મને અહીં આવ્યાને 4 મહિના વીતી ગયા. મને મારી સાસુ પાસેથી ઘરની બહાર વસ્તુઓ ખરીદવાની છૂટ મળી ગઈ હતી. હું દરરોજ રસ્તામાં રોકાઈને કોઈ સ્ત્રીને બસ સ્ટેન્ડ ક્યાં છે તે પૂછતી રહી. આ માહિતી ભેગી કરતાં મને 1 મહિનો લાગ્યો અને આખરે એક દિવસ મારી આઝાદીનો દિવસ આવી ગયો. દરરોજની જેમ મેં બધા કામ ઝડપથી પૂરા કર્યા અને પછી જમવાનું બનાવીને મારી સાસુને આપ્યું. મેં ગજેન્દ્રની 3 દીકરીઓના પણ તમામ કામ કર્યા. મેં એ લોકોના જમવામાં ઊંઘની ગોળીઓ ભેરવી, જેથી જમ્યા બાદ બધા સૂઈ ગયા હતા, જ્યારે ગજેન્દ્ર કોઈ કામથી ઘરની બહાર હતો. મેં ઘરેથી થોડા પૈસા લીધા અને પછી હું ચૂપચાપ ઘરેથી ભાગી ગઈ. હવે મને બધી માહિતી મળી ગઈ હતી, તેથી જ મને મારી જાત પર ઘણો વિશ્વાસ હતો, પણ મારો ડર હજી પણ મારો પીછો છોડતો ન હતો. અને પછી હું બસમાં બેસી ગઈ અને બસ ચાલુ થઈ. ત્યારે મારો શ્વાસ બરાબર થયો. આખી યાત્રા આમ જ પસાર થઈ અને હું મારા ગામ પહોંચી. અહીં આવ્યા પછી મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા. પણ હવે હું ક્યાં જાઉં? મારા માટે નિર્ણયો લેવાનું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. પણ હું મારી એક મિત્રના ઘરે ચાલી ગઈ. તે પૂછવા લાગી કે તું ક્યાંથી આવી છે? તારા લગ્ન બંગાળમાં થયા હતા અને તારો પતિ ક્યાં છે? મેં તેને કહ્યું, તને કેવી રીતે ખબર પડી મારા લગ્ન બંગાળમાં થયા છે? તેને કહ્યું, હું તારા લગ્નના દિવસે તારા ઘરે ગઈ હતી. તારા લગ્નની બારાત ખૂબ જ ધામધૂમથી આવી અને તે એ જ રીતે પાછી ગઈ. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. મેં તેને બંગાળમાં મારી સાથે જે કંઈ થયું તે કહ્યું અને મેં તેને કહ્યું કે હું ઘરેથી ભાગી ગઈ છું. મેં તેને કહ્યું કે હું ગૌતમના ઘરે હતી. મને ખબર નથી કે મારું અપહરણ કરીને મને બંગાળ કોણ લઈ ગયું. મારી મિત્ર કહેવા લાગી, અમે આ રહસ્ય જાણીને જ રહેશે. તેથી તેણે મને થોડા દિવસો સુધી તેના ઘરમાં છુપાવીને રાખી હતી. તે કોઈ બહાને મારા ઘરે જતી રહી અને મારી માતાને મારા વિશે પૂછતી હતી, પરંતુ મારી માતાએ તેને મારા વિશે કશું કહ્યું નહીં. મેં મારી મિત્રની સલાહ લીધી અને ગૌતમને મળવાનું આયોજન કર્યું. તેથી મેં રાત્રે જવાનું નક્કી કર્યું, કારણ કે હું ઈચ્છતી ન હતી કે કોઈ મને જોવે. તેથી હું રાતે બધાથી છુપાવીને ગૌતમના ઘરે પહોંચી. ગૌતમના ઘરનો દરવાજો હંમેશા ખુલ્લો રહેતો. હું તેના ઘરે ચાલી ગઈ. હું ગૌતમને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળતી હતી. તેણે ફોન પર કોઈની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું કે જો છોકરી ભાગી ગઈ તો મારી ભૂલ નથી અને હું તારા પૈસા પણ પરત નહીં કરું. તારે તેના પર ધ્યાન આપવું જોઈતું હતું. આ સાંભળીને હું ચોંકી ગઈ. આનો અર્થ એ છે કે ગૌતમ દરેકની પાછળ છે. હું પાછી વળી અને મારી મિત્રના ઘરે પાછી ગઈ. જ્યારે મેં તેને આખી વાત કહી તો તે પણ ખૂબ પરેશાન થઈ. પણ હવે શું કરવું અને કોની મદદ માંગવી એ મને સમજાતું ન હતું. તેથી મેં મારી મિત્રની સલાહ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.
અમે બંને સીધા પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અમે ગૌતમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તેની થોડા દિવસોમાં ધરપકડ કરી. જ્યારે હું તેને મળવા ગઈ ત્યારે તે મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મને કહ્યું, તને અમારા આયોજન વિશે કેવી રીતે ખબર પડી કે હું તારા અપહરણમાં સામેલ છું? ગૌતમની વાત સાંભળીને મને કરંટ લાગ્યો. મેં હસીને તેને કહ્યું, ગુનો કર્યા પછી દરેક ગુનેગાર કંઈક નિશાની છોડી દે છે. તે પણ એમ કર્યું. હવે મને કે તે આ બધું કેમ કર્યું? ગૌતમ કહેવા લાગ્યો કે હું પોલીસ અધિકારી નથી. હું તારા સંબંધીઓ અને તારા જ ઘરની ગેંગનો એક ભાગ છું. તમારા પરિવારમાં લગ્નની આગલી રાતે છોકરીઓને ગાયબ કરી દેવાની પરંપરા છે. તેથી જ લીલા રંગના કપડાનો નાટક કરવામાં આવે છે. વાસ્તવમાં લીલા કપડામાં નશીલી દવા લગાવવામાં આવતી હતી, જેને પહેર્યા પછી યુવતીઓ બેભાન થઈ જતી અને જે લોકોને તે છોકરી વેચવામાં આવતી તે લોકો તેને ઉપાડી લેતા અને તેની જગ્યાએ ઘણા પૈસા રાખી દેતા. આવું એટલા માટે કરવામાં આવતું હતું કે લગ્ન સમયે દુલ્હો જોઈ છોકરી ના ન પાડી દે અને પછી સવારે બારાત આવતી અને તેને ખાલી હાથે મોકલવામાં આવતી, કારણ કે છોકરી તો પહેલેથી જ તેની જગ્યાએ પહોંચી ગઈ હતી. રાત્રે તારી મોટી બહેન સુરભીએ પણ ઘણી ચાલાકી કરી હતી. તેણીએ તે કપડાં બદલ્યા હતા અને તે બેહોશ થઈ ન હતી. જ્યારે ખરીદનારને જોઈ તે ડરી ગઈ અને ચીસો પાડવા લાગી. તેથી જ તારી માતાએ બધાને કહ્યું કે તેની પુત્રી ભાગી ગઈ છે. દરેક છોકરી જે વેચવામાં આવતી માત્ર લગ્ન માટે વેચવામાં આવતી હતી, કારણ કે આવા લોકો ઘણા જુદા જુદા શહેરો અને સ્થળોએ હતા જે લોકોના લગ્ન થતા નથી. અને અમે તમારા તેની સાથે લગ્ન કરાવી પૈસા વસૂલ કરીએ છીએ, જેમાં તમારા માતા પિતાને સૌથી વધુ ફાયદો થાય છે. તારી મોટી બહેન ખૂબ જ જીદી છોકરી હતી. તે પણ પેલા વૃદ્ધની પત્ની બનવા માંગતી ન હતી. તેથી તેનું બળજબરીથી અપહરણ કરીને એટલી દૂર મોકલી દેવામાં આવી કે તું તારી બહેનને ક્યારેય શોધી શકે નહીં. અમે જાણતા હતા કે દરેક છોકરી તે કપડાં પર શંકા કરતી હતી અને તું પણ ખૂબ જ સ્માર્ટ છો. તારી માતાએ મને આ વિશે પહેલેથી જ કહ્યું હતું. તેથી હું એક પોલીસ અધિકારી તરીકે તમારા પડોશમાં આવ્યો અને તારી માતાને પણ ખબર હતી કે તું મને મેસેજ કરી રહી છું. તેથી જ તું સરળતાથી અમારી જાળમાં ફસાઈ ગઈ. બીજી બધી છોકરીઓને પણ હું વાતોમાં ફસાવતો. હું કોઈ પણ માટે કંઈ પણ બની જતો અને તેમને મારા ઘરે લઈ જતો, જે બાદ તે છોકરીઓનું મારા ઘરેથી અપહરણ કરવામાં આવતું. તમારા પરિવારની દરેક છોકરી તેના પતિ સાથે જિંદગી પસાર કરે છે અને તે સલામત છે, પરંતુ તેના પતિમાં કંઈક ખૂટે છે. પરંતુ તમે બંને બહેનો ખૂબ જ સ્માર્ટ છો. હવે મને ગૌતમની આખી વાત સમજાઈ ગઈ કે મારા માતા પિતા અને મારા બધા સંબંધીઓ પણ આ કામમાં હાજર હતા. મેં મારા માતા પિતા અને તમામ સંબંધીઓ વિશે પોલીસને જાણ કરી અને તે તમામ લોકોને પણ પકડવામાં આવ્યા. હવે હું મારી નાની બહેન સાથે આવું થવા દેવા માંગતી ન હતી. હું મારી માને ધિક્કારતી હતી, કારણ કે તે ખૂબ જ સ્માર્ટ સ્ત્રી હતી. તેણે ક્યારેય તેની દીકરીઓને પ્રેમ કર્યો નથી. મારા પિતા ખરાબ વ્યક્તિ ન હતા. તે પૈસાના લોભને કારણે માની વાત માનીને આંધળા બની ગયા હતા, જેના કારણે તેઓએ ચૂપચાપ તેમની દીકરીઓનું અપહરણ થવા દીધું. જે છોકરીઓ લાચાર જીવન જીવી રહી છે એ બધી છોકરીઓની તલાશ કરવામાં આવી. આ દરમિયાન હું મારી બહેનને પણ મળી, પરંતુ મારી બહેને હવે નક્કી કરી લીધું હતું કે તે એ પુરુષની પત્ની છે અને તેથી તે તેની સાથે રહે છે. મારી બહેનને આટલા વર્ષો પછી જોઈને હું ખૂબ જ ખુશ હતી, પણ હું મારી નાની બહેન સાથે આ ઘરમાં રહું છું. મારા માતા પિતાને સજા થઈ ગઈ છે. જે માતા પિતાએ તેમની દીકરીઓને વહેંચી દીધી હતી તેમની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. તો જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો.